સમાચારમાં આગળ વાત કરીએ તો હાલમાં જે સમાચાર મળી રહ્યા છે, અલ્પેશ ઠાકોરનો સંપર્ક નથી થઈ રહ્યો। રાજીનામાની જે ચર્ચા ચાલી છે તેને લઈને અલ્પેશ ઠાકોરનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો। થોડા સમયમાં જ ધવલસિંહ ઝાલા પત્રકાર પરિષદ સંબોધી આ અંગે સ્પષ્ટતા કરી શકે, નિવેદન આપી શકે છે। તો બસ થોડી જ વારમાં ધવલસિંહ ઝાલા મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપી શકે છે। આપને જણાવી દઈએ, ગઈકાલે ઠાકોર સેનાની બેઠક મળી હતી, કોર કમિટીની બેઠક મળી હતી અને આ બેઠકમાં જે નિર્ણય કરવામાં આવ્યો છે તે અંગે પણ ધવલસિંહ પોતે સ્પષ્ટતા કરી શકે છે। અલ્પેશ ઠાકોરના રાજીનામાના અહેવાલ પ્રસારિત થયા છે। અહેવાલ પ્રસારિત થયા બાદ હવે ધવલસિંહ ઝાલા થોડા સમયમાં જ નિવેદન આપી શકે છે। આપને જણાવી દઈએ, અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે। પહેલા તો આપને કહું કે જે રીતના ગઈકાલે કોર કમિટીની મિટિંગ મળી હતી ને કોર કમિટીએ એવું કીધું છે કે 24 કલાકની અંદર જાહેર કરે કે કોંગ્રેસ પક્ષ સાથે તમે રહેવા માંગો છો કે ઠાકોર સેના સાથે। એટલે અમારા માટે પણ એક ચિંતાનો વિષય છે, કારણ કે સમાજ, અમારા મતદારો, અમારા વિસ્તારના કાર્યકર્તાઓ, અમારા સમર્થકો અને ઠાકોર સેનાના હોદ્દેદારો જે પણ સેના સાથે જોડાયેલા છે એના સોમાનની વાત હોય ને એના માટેનું જ્યારે આ ડિસિઝન લીધું છે, એટલે ચોક્કસથી ત્રણેય ધારાસભ્યોને કહેવામાં આવ્યું છે અને ત્રણેય સભ્યો અલ્પેશજી ગુજરાત બહાર છે, આવે એટલે એમની સાથે પરામર્શ કરીને, ચર્ચા કરીને શું નિર્ણય લેવો અને અલ્પેશજી જે પણ નિર્ણય લેશે એ નિર્ણયને વિચારીને સમાજને અને કાર્યકર્તાઓને નુકસાન ના થાય તે પ્રકારનો એમનો નિર્ણય હશે અને એને અમે સાંજે ચર્ચા કરીને એમાં સમર્થન આપવાના છીએ। આ ઇલેક્શનની વાત નથી, માત્ર કંઈ ઇલેક્શનથી સમાજ ચાલતો નથી, પરંતુ 20 લાખ કાર્યકર્તાઓ સાથે જ્યારે કોંગ્રેસ પક્ષને સમર્થન આપ્યું અને કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે કોર કમિટી બેઠીને કોર કમિટી એની અંદર એક બે મિત્રો સાથે ચર્ચા થઈ, એમણે એમ કીધું કે ભાઈ વારંવાર અપમાન થાય છે ને એના માટેનું આ પ્રમાણેનું ડિસિઝન લીધું છે। કોર કમિટી સાથે પણ અમે ચર્ચા કરીશું કે તમે જે નિર્ણય લીધો છે એ કયા કારણોથી લીધો છે અને અલ્પેશજી આવે, અમારા પ્રમુખ છે, અને એમની સાથે ચર્ચા કર્યા બાદ જ અમે નિર્ણય લઈશું કે અમારે શું કરવું છે। આટલો મોટો સમાજ હોય તો પહેલા મારા માટે સમાજ મહત્વનો છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાંથી હું આવ્યો છું અને સમાજ મને એમ કહે કે ભાઈ તમે હવે બસ રાજીનામું આપી દો, તો હું ધારાસભ્ય પદ ઉપરથી પણ રાજીનામું આપી દઉં છું। મારા માટે સમાજ બહુ મહત્વની વાત છે અને મારા મતદારો બહુ મહત્વના છે। મારા વિસ્તારને જેમ વિશ્વાસ મૂકીને મને મત આપ્યો છે ને એ વિશ્વાસ નહીં તૂટવા દઉં અને વિસ્તારના વિકાસ માટે હું આવ્યો છું। ચોક્કસથી મને એ ચિંતા સતાવતી હોય છે અને સમાજની ચિંતા પણ સાથે સતાવતી હોય છે। કોર કમિટીનો નિર્ણય અમારા માટે શિરોમાન્ય હોય છે અને કોર કમિટી એવું યોગ્ય લાગશે તો ફરી પણ બેસાડીને ચર્ચા કરવામાં આવશે અને અલ્પેશજી આવે ત્યારબાદ જ આની ચર્ચા થઈ શકે। ત્રણેય ધારાસભ્યોની શું નિર્ણય છે, સમાજનો શું નિર્ણય છે એના પર ચિંતા કરે। અલ્પેશ ઠાકોર પોતાનો નિર્ણય નથી લેતા, એ સમાજનો નિર્ણય લે છે। સમાજને કઈ રીતના નુકસાન થઈ રહ્યું છે, સમાજ કઈ રીતના તૂટી રહ્યો છે, સેના કેવી રીતના તૂટી રહી છે એની જો ચિંતા કરતા હોય ને એ પ્રમાણેનો નિર્ણય એનો હરહંમેશ રહ્યો છે ને રહેવાનો છે। ત્રણેય ધારાસભ્યો બેસીને જ નિર્ણય લેવાના છે। એ પહેલા પણ આપને કીધું, અલ્પેશજી આવે, એક ધારાસભ્યના ડિસિઝન ઉપર આ વસ્તુની ચર્ચા નથી હોતી। અલ્પેશ ઠાકોર આવે, ભરતજી અને ધવલસિંહ, અમે પોતે ત્રણેય જણા બેસીને ચર્ચા કરીશું અને કોર કમિટી સાથે પણ ચર્ચા કરીને નિર્ણય જાહેર કરવાના છે। મેં પહેલા પણ કીધું આપને, એકની એક વસ્તુનો જવાબ ફરીથી રિપીટ આપવો, સાચું કોણ ને ખોટું કોણ એ વાત નથી આવતી। વાત એ આવે છે કે સમાજને અને ઠાકોર સેનાના જે નાનામાં નાનો કાર્યકર્તા છે એના માન અને સન્માનની વાત આવે છે ને એ પ્રમાણેનું કોર કમિટીએ નિર્ણય લીધો છે। ચોક્કસથી અમે એના પર પરામર્શ કરીશું ને વિચારીશું। એ આપે કાલે કોર કમિટીના સભ્યોએ બાઇટ આપી છે, આપને મેં મીડિયાના માધ્યમથી પણ જોયું છે। પ્રમાણેની નારાજગી એમની છે, એ નારાજગી પર જે નારાજગી છે એ નારાજગી અમારા માટે પણ શિરોમાન્ય હોય છે। હાલ તો હું કોંગ્રેસમાં જ છું અને આપ જે પ્રમાણેની વાત કરી રહ્યા છો, નારાજગી હોઈ શકે છે,
એ ચર્ચા પહેલા પણ લેખિતમાં પણ મેં બાંયધરી અને લેખિતમાં પણ મેં લખીને આપ્યું છે મારી કમ્પ્લેન. પાર્ટી પ્રમુખે કીધું છે આની અંદર 100% અમે વિચારીશું, પરંતુ હજુ સુધી ડિસિઝન નથી આવ્યું. નારાજગી હોઈ શકે છે, પરંતુ પાર્ટી વિશેષ હોય છે એ પ્રકારની વાત કરું છું આપને. એ મેં પહેલા પણ કીધું છે કે સાંજે બેસીને અમે પરામર્શ કરીશું શું કરવું, અને જે કોર કમિટીએ નિર્ણય લીધો છે એના પરથી ચોક્કસ અમારી ચિંતા છે, અને એમણે જે પ્રકારનું ડિસિઝન લીધું છે એને ક્યાંક ને ક્યાંક અમારે બેસીને ચર્ચા કર્યા પછી જ અમારો નિર્ણય આપી શકાય તેમ છે. તમે કહો છો કે તમારી જે સેના છે, સેનાની નારાજગી, સેનાની અવગણના, પરંતુ જે પ્રજાએ તમને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યા છે એમના માટેની તમારી જવાબદારી શું છે? તો એ બાબતનો નિર્ણય તમે શું કરશો? તમે સેનાની સાથે રહેશો કે પછી જે તમને ચૂંટીને લાગે છે તમારા ધારાસભ્ય તમને બનાવ્યા છે પ્રજાની સાથે રહેશો? મેં પહેલા પણ કીધું આપને કે મારા વિસ્તારના મારા મતદારો, મારા કાર્યકર્તાઓ, મારા સમર્થકો અને મારો સમાજ ને મારી સેના મારા માટે શિરોમાન્ય છે. મેં પહેલા પણ કીધું માને કોઈ રાજકીય મોહ માયામાં હું આવ્યો નથી, પરંતુ વારંવાર ક્યાંક ને ક્યાંક સેનાનું અપમાન થઈ રહ્યું છે, સમાજના કોઈ કાર્યકર્તાઓનું અપમાન થઈ રહ્યું છે, વિસ્તારના કોઈ કાર્યકર્તાનું અપમાન થઈ રહ્યું છે, અને ક્યાંક ને ક્યાંક એ પ્રકારની વર્તણૂક થઈ રહ્યું છે. જ્યારે કે ઠાકોર સેના કોઈ તુચ્છ પ્રકારની વાત કરી રહી હોય એ પ્રકારનું ક્યાંક પણ એમને નુકસાન થઈ રહ્યું છે. મેં પહેલા પણ કીધું છે કે વિસ્તારના વિકાસની વાત આવતી હોય ત્યાં અડીખમ છું. હું ધારાસભ્ય પદ તરીકે ચૂંટાયો, મને ક્યારેય પણ કોઈ વ્યક્તિએ ફોન કર્યો છે તો મેં ક્યારેય એમ નથી કીધું કે તું કોંગ્રેસનો કાર્યકર્તા છું કે ભાજપનો કાર્યકર્તા છું, તે કોંગ્રેસને મત આપ્યો છે કે ભાજપને મત આપ્યો છે. આ પ્રકારનું ક્યારેય વાત મારા અંદર નથી આવી અને આવશે પણ નહીં. હું મારા મત વિસ્તારને, મારા જિલ્લાને કેવી રીતના ફાયદો થાય તેની સતત ચિંતામાં હોઉં છું, અને ચોક્કસથી મારા વિસ્તારના આગેવાનો, કાર્યકર્તાઓને અને મારા જે સમર્થકો છે એને પૂછીને જ મારો નિર્ણય હોય છે. નારાજગીની વાતમાં તમારું જે સેના છે એ સેનાની નારાજગીની વાત આવે છે, તો તમે પસંદ કોને કરશો? તમારો ધારાસભ્ય પદને જે પ્રજાએ તમને ચૂંટીને બેસાડ્યા છે, તમે કહ્યું વિકાસના કામોની વાત, લોકોના કામોની વાત, તો તમે સેનાનું સાથે રહેશો કે પછી લોકોની સાથે રહેશો? આ એક મોટો સવાલ છે અહીંયા તમારો. સેનામાં લાખોની સંખ્યામાં કાર્યકર્તાઓ છે. મને ખબર છે ત્યાં સુધી મારે સેના અને મતદારો બંનેને વિચારીને, લોકશાહીમાં છું ત્યારે બંનેને વિચારીને મારે ડિસિઝન લેવાનું હોય છે. એના માટેની જ અમે સાંજે અલ્પેશજી અને ભરતજીને ત્રણેય જ બેસીને અમે નિર્ણય લેવાના છે કે અમારે શું કરવું, કઈ રીતના કરવું. ઠાકોર સેના અમારા માટે શિરોમાન્ય છે અને શિરોમાન્ય રહેશે. નહીં ફાવે તો રાજકારણ પણ હું નહીં કરું, એવા પ્રકારની મારી વાત છે. પરંતુ સમાજને ક્યાંક નુકસાન થઈ રહ્યું હોય, કાર્યકર્તાઓને નુકસાન થઈ રહ્યું હોય કે મતદારોને, મારા મતદારોને નુકસાન થઈ રહ્યું હોય, એ પ્રકારનું ડિસિઝન મારું નહીં હોય. જે પ્રકારની સ્થિતિ છેલ્લા કેટલાય સમયથી દેખાઈ રહી છે, એવું નથી લાગતું કે લોકોને પછી વિશ્વાસ ઉઠી જશે એમના જે નેતાઓને ચૂંટીને લાવે છે એમના ઉપરથી, કે આ પ્રકારની સ્થિતિ જો થતી હોય? સામાજિક બાબતો જે છે એ આખી વાત અલગ છે, અને તમે જ્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાતા હોય ત્યારે સમાજ કે કોઈ તમારો જે એ હોય છે એને પ્રાધાન્ય ન આપવાનું હોય. આ બધી બાબતને લઈને એક વિશ્વસનીયતા ઉપર સવાલ આવશે એવું આપને લાગે છે? અને અલ્પેશ ઠાકોરનો જે નિર્ણય છે એ નિર્ણય પણ આ જ રીતે એને જોઈ શકાય? અલ્પેશ ઠાકોર જે નિર્ણય લે અમારા માટે શિરોમાન્ય છે. મેં પહેલા પણ કીધું કે મતદારો એ કોઈ સમાજના નથી હોતા. મતદાર એ મતદાર હોય છે ને, એના માટે મારે જે પણ ડિસિઝન મતદારના હિત માટે લેવાનો હોય છું. મારો અંગત સ્વાર્થ ક્યારેય પણ નહીં હોય અને ક્યારે પણ ભવિષ્યમાં પર હશે નહીં કે હું મારા અંગત સ્વાર્થ માટે કે લાલચ માટે હું આ પ્રકારનું કોઈ પણ પ્રકારનું પગલું ભરું. અલ્પેશ ઠાકોર સાથે તમારી શું વાતચીત થઈ છે અને ગઈકાલ સુધી કેમ સામે નથી આવતા? અલ્પેશભાઈ ગુજરાત બહાર છે ને, એમણે એમ કીધું, મેં ફોન ઉપર વાત કરી, એમણે એમ કીધું છે કે સાંજે હું 6 થી 7 વાગે આવી જઈશ, તમને ફોન કરીશ, એટલે આપણે ત્રણેય બેસીને ચર્ચા કરીએ કે આમાં આપણે શું નિર્ણય લેવો. 22 વર્ષથી કોંગ્રેસની સરકાર નથી, એ છતાંય તમે ગત વિધાનસભામાં કોંગ્રેસ સાથે ગયા, ત્યારે તમારો સમાજ પણ જાણતો હતો અને તમે પણ જાણતા હતા કે સરકાર બનશે તો ફાયદો થશે. વિધાનસભા ગઈ, લોકસભા આવી, હજુ પણ તમને ક્યાંક એ વસ્તુ દેખાતી નથી, તો કદાચ કોંગ્રેસને પણ છોડી દેશો તો લાગે છે સમાજના પ્રશ્નો ઓકે થઈ જશે બધાય? કારણ કે સરકાર હોય તો સમાજના પ્રશ્નો ઇઝીલી ઓકે થતા, કદાચ આ વાત હોઈ શકે. મેં પહેલા પણ તમને કીધું કે ભાઈ કોઈ રાજકીય મોહની વાત નથી આવતી. પહેલા મારા વિસ્તારના કાર્યકર્તાઓને હું એ જ વાત કરું છું આપને, હું એ જ વાત કરું છું કે રાજકીય મોહની વાત નથી આવતી. સમાજના થતા અપમાન પહેલા વાત છે, કાર્યકર્તાઓનું થતું અપમાન એ પહેલી વાત આવે છે. ઠાકોર સેનાની અંદર જે પણ કાર્યકર્તાઓને જે કોર કમિટીએ નિર્ણય લીધો અમારા માટે શિરોમાન્ય કહેવાય. સમાજે જે કામ કર્યું છે, સમાજના જે આગેવાનોએ જે કોંગ્રેસને મજબૂત કરવા માટે જે સિંચન કરીને જે મહેનત કરી છે ઇલેક્શન ટાઈમ દરમિયાન, ત્યારે અમને ખબર હતી કે આ સરકાર નથી બને
નથી સરકાર, એને અમે ટેકો જાહેર કર્યો છે અને અમે સરકારને ઠેક બનાવવા સુધીની મહેનત કરી છે. એટલે એ પ્રકારની ક્યારેય એમની વાત ના હોઈ શકે. સમાજ ઉપર કોઈ પણ પ્રકારનું અને કાર્યકર્તાઓ પર અને મતદારો પર કોઈ પણ પ્રકારનું મારો એલિગેશન પણ ના હોઈ શકે. ધવલજી, તમે થોડા દિવસ પહેલા તમે અલ્પેશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ કરેલી, ત્યારે જ તમે એવું કીધું કે સંઘર્ષનો રસ્તો અપનાવીશું. મેં કીધું, હજુ પણ આપને કહું છું કે સંઘર્ષના રસ્તા ઉપર જ છીએ. મીડિયા ક્યાંક ને ક્યાંક કોઈક મીડિયામાં એવું ચાલી રહ્યું છે કે ભાજપમાં જોડાવાના, ભાજપમાં નથી જોડાવાના, અને સંઘર્ષનો રસ્તો અપનાયેલો છે. એ સંઘર્ષ કરવો અમારે એ પાર્ટીમાં રહીને કરીએ કે વિસ્તારના વિકાસની વાત કરતા હોય તો સંઘર્ષનો રસ્તો ગમે તે રીતના અમારે વિકાસ કરવો હોય તો અમે કરી શકીએ તેમ છીએ. એટલે સાંજે અલ્પેશજી આવે, કોર કમિટી જોડે ચર્ચા કરીને અમે અમારો નિર્ણય જે પણ હશે એ ચર્ચા કર્યા બાદ આવતીકાલે જાહેર કરીશું. સંઘર્ષ કરવાની તૈયારી છે તમારી? કારણ કે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ છોડવાની વાત આવે છે, પાછું મનાઈ લેવામાં આવે છે. કોંગ્રેસ છોડવાની વાત આવે છે, પાછું મનાઈ લેવામાં આવે છે. લાલચ કેની છે? લાલચ કોની છે? પહેલા પણ કહું આપને કે મનાઈ લેવાની વાત ક્યાંય આવતી નથી કે કોંગ્રેસ ગયા અને કોંગ્રેસમાં મનાઈ લીધા અને આ વાત આવતી નથી. સમાજની વાત આવે છે. સમાજનો નિર્ણય શિરોમાન્ય છે. કોર કમિટીનો નિર્ણય શિરોમાન્ય છે. મતદારો, મારા વિસ્તારના વિકાસની વાત આવતી હોય, મારા મતદારોની વાત આવતી હોય, જે વિસ્તારના વિકાસ માટે એમણે જે કામ કર્યું છે અને એમણે જે મહેનત કરી છે અને મને ચૂંટ્યો છે તો એમની કોઈક આશા હોય છે ને, એ આશા મારે પરિપૂર્ણ કરવાની મારા માટે એ ખૂબ મહત્વની છે. વધારે વાત નહીં કરતો, બધાને અસ્તુ છે. તો ધવલસિંહે હાલ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને પ્રેસ કોન્ફરન્સ સંબોધતી વખતે તેમણે કહ્યું કે સમાજ કહે તો ધારાસભ્ય પદ પરથી રાજીનામું પણ આપી દઉં અને મારા માટે સમાજ પહેલા છે. અલ્પેશ ઠાકોર હાલ ગુજરાત બહાર હોવાની વાત કરી. સાંજે કોર કમિટી સાથે અલ્પેશ ઠાકોર અને તેમના જે સમર્થક બે ધારાસભ્યો છે, ધવલસિંહ ઝાલા અને ભરત ઠાકોર, આ ત્રણેય ધારાસભ્યો બેઠક કરશે. તો હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોરને લઈને શું નિવેદન આપ્યું, આવો સાંભળીએ. નહીં, પાર્ટી જે નક્કી કરે, આમાં કોઈ વ્યક્તિગત ના હોય. અલ્પેશભાઈ ધારાસભ્ય બનેલા છે, ખૂબ ઠાકોર સમાજ અને ઓબીસી સમાજમાં કદ્દાવર નેતા તરીકે ઉભરી આવ્યા છે. તો કોંગ્રેસ પાર્ટી તમામ લોકોને મજબૂત વર્ચસ્વ આપે છે, પ્રતિનિધિત્વ આપે છે અને ગુજરાતની અંદર કઈ રીતે આમ જનતાનો, આમ લોકોનો અવાજ બની શકાય, કઈ રીતે લોકોને ન્યાય અપાવી શકાય એ બાબતે ચર્ચા ચાલી રહી છે. અને જ્યાં સુધી હું માનું છું તો એવી અલ્પેશ ઠાકોરની કોઈ વાત નથી. ગઈકાલે પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીના તમામ હોદ્દેદારોએ વાત કરી હતી. આજે પણ હું સાંજે મળવાનો પ્રયાસ કરવાનો છું. અત્યારે એના ઘરમાં એના સાસુ એક્સપાયર થઈ ગયા છે. ભગવાન એમની આત્માને શાંતિ આપે અને મળીને શાંતિથી ચર્ચા કરીશું. તો હાર્દિક પટેલે કહ્યું કે તેઓ અલ્પેશ ઠાકોરને મળીને વાત પણ કરશે. અલ્પેશ ઠાકોરના રાજીનામા અંગે ભરત ઠાકોરે નિવેદન આપ્યું છે કે અલ્પેશના રાજીનામાની વાત હજુ સ્પષ્ટ નથી. આ નિર્ણય ઠાકોર સેનાની કોર કમિટીએ લીધો છે અને કોંગ્રેસમાંથી મારા રાજીનામાની વાત પણ તદ્દન ખોટી છે. અલ્પેશ ઠાકોરની ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીમાંથી નારાજગી સામે આવી રહી છે. ત્યારે અનેકવાર જે છે અટકળો સામે આવી હતી કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામું આપી રહ્યા છે. પરંતુ ગઈકાલે જે અમદાવાદમાં કોર કમિટીની ઠાકોર સેનાની બેઠક મળી હતી, તેમાં એક ઠરાવ ઠાકોર સેના દ્વારા કરવામાં આવ્યો હતો કે આગામી 24 કલાકની અંદર અલ્પેશ ઠાકોર જે છે તે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દેશે. ત્યારે ક્યાંક ને ક્યાંક તેમની સાથે ભરતજી ઠાકોર, જે બેચરાજીના ધારાસભ્ય છે, તેમનું નામ પણ જોડાયેલું હતું કે ભરતજી ઠાકોર પણ તેમની સાથે રાજીનામું આપી શકે છે. ત્યારે આપણી સાથે જોડાયા છે બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર, આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે સીધી તેમની સાથે વાત કરીશું. ભરતજી, અલ્પેશ ઠાકોરનું જે છે ત્યાં રાજીનામાની અટકળો સામે આવી રહી છે. ઠાકોર સેના દ્વારા કોર કમિટી બેઠકમાં નિર્ણય લેવાયો છે. શું તમારા કોઈ ધ્યાને આવી હતી આ વાત? ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ગઈ રાત્રે જ કોર કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ અલ્પેશ ઠાકોર તમામ મુદ્દા ઉપરથી કોંગ્રેસમાંથી રાજીનામા આપે. 24 કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. પણ એ ગઈ રાત્રે બનાવ જે એની અંદર અનુસંધાન થયું છે એની અંદર મને પણ જાણ નથી. હજુ મેં પણ અલ્પેશજી જોડે વાત કરવાનો પ્રયત્ન કર્યા છે. આજે પણ કદાચ બહાર હોઈ શકે છે એટલે વાત થઈ નથી. પરંતુ અમે 4 વાગે મળવાના છીએ અને રાજીનામું આપવાની જે વાત હતી એની અંદર કેટલું તથ્ય છે એ હજી મને પણ નથી ખબર. પરંતુ 4 વાગે મળીને અમે જે નિર્ણય લેવાનો છે તમામ નિર્ણયો લેવાના છીએ. પણ હાલ પૂરતું અમે કોઈ જગ્યાએ રાજીનામું આપવાના નથી. અલ્પેશ ઠાકોર હજી કોર કમિટીએ નિર્ણય લીધો છે, અલ્પેશ ઠાકોરે નિર્ણય નથી લીધો. એટલે તમામ કોર કમિટી સાથે બેઠક કરીશું અને કોર કમિટીનો જે નક્કી કરેલા એના જે એજન્ડા હશે એજન્ડા પ્રમાણે જે પણ કરવાનું છે એ કરીશું. પણ હમણાં કોંગ્રેસ પાર્ટીમાંથી કોઈ પણ રાજીનામું આપવાની કોઈ વાત આવતી નથી.
ચોક્કસથી ભરતજી, તમને કોઈ અલ્પેશ ઠાકોર દ્વારા કોઈ વાત જણાવવામાં આવી હતી કે કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમની સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો હતો? કોઈ પણ પ્રકારની વાત અલ્પેશ ઠાકોર દ્વારા તમને કહેવામાં આવી હતી? હવે એ તો કોંગ્રેસ પાર્ટી દ્વારા જયારે આટલું મોટું નેતૃત્વ અલ્પેશ ઠાકોર કરતા હોય અને રાહુલ ગાંધીની ટીમના માણસો એને ક્યાંક ને ક્યાંક અન્યાય થયો પણ હોય એમની સાથે, પરંતુ એનો મતલબ એવો નથી કે રાજીનામું આપી દેવાનું. એની અંદર ચર્ચા થતી હોય, એની અંદર બેઠક થતી હોય અને બેઠકની અંદર નિર્ણય લેવામાં આવતા હોય છે. ક્યાંક ને ક્યાંક અન્યાય થયો છે. અમારા હોદ્દેદારોને પણ ક્યાંક ને ક્યાંક તાલુકા જિલ્લાઓની અંદર કોંગ્રેસ દ્વારા અન્યાય થયો હોય, એમનું સન્માન ના જળવાયું હોય, એમનું માન ગવાયું હોય, એ પણ થયું હોય. પણ એનો મતલબ એવો નથી હોતો કે આપણે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું કે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીએ. એનો સુખદ નિવેડો લાવવાની અમારા બધાની જવાબદારી છે. આજે 4 વાગે હું મળવા જઈ રહ્યો છું અલ્પેશ ઠાકોરને, અને અલ્પેશજીને અમે બધા સાથે મળી એનો કંઈક સારો રસ્તો નીકળે એવી વ્યવસ્થા પણ અમે કરવાના છીએ. ચોક્કસથી આ હતા ભરતજી ઠાકોર જે કહી રહ્યા છે કે આગામી સમયમાં અલ્પેશ ઠાકોર રાજીનામું આપી શકે છે. 4 વાગે જે છે તે તેમની બેઠક છે અલ્પેશ ઠાકોર સાથે, તે વાત કરીને નિર્ણય કરશે કે અલ્પેશ ઠાકોર જે છે રાજીનામું આપ્યા બાદ કયા પ્રકારના પગલાં લે છે. હાલ તો ભરતજી કહી રહ્યા છે કે તે ભાજપમાં નહીં જોડાય, પરંતુ આવનારો સમય બતાવશે ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય છે કે માત્ર ક્ષત્રિય સેના માટે કામ કરે છે. તેજસ દવે, ઝી